ગુડ મોર્નિંગ મિત્રો। આજે એક સવાલથી શરૂઆત કરીએ, જે દર વખતે સવાલ કરીએ એમ। શું તમને એવું લાગે છે કે તમારું મન ખોટી વાતો નથી વિચારી રહ્યું, પણ મનમાં સતત ભરેલું રહે છે? એક વિચાર પૂરો થાય નહીં અને બીજો વિચાર ચાલુ થઈ જાય। એક વાત અધૂરી હોય ત્યાં તો કોઈ બીજી જ વાત યાદ આવી જાય। એક દિવસ પૂરો થાય ત્યારે મન કહે હું તો થાકીને લોથપોથ થઈ ગયું છે। આ વિડીયોમાં હું તમને ઓવરથિંકિંગને ન તો આપણે ખોટી વિચારસરણી કહેશું, ન તો એને કમજોરી કહેશું। આજે આપણે એને સમજીએ કે એક્ઝેક્ટ આ અધૂરા વિચારો કેમ આટલી ગળમથલ ઊભી કરે છે અને કેમ મનને થકવી નાખે છે। હવે સમજવાનું એ છે કે અધૂરા વિચારો એટલે શું? મનમાં આવી ગયેલા પણ એને પૂર્ણ નથી કર્યા, નિર્ણય લેવાનો હતો પણ નથી લીધો, જે પૂરું થઈ જવાનું હતું પણ નથી થયું, કોકને કંઈક ત્યાં પહોંચાડવાનું હતું પણ નથી પહોંચ્યું। આવા ઘણા બધા વિચારોનું એક લિસ્ટ મનની અંદર, મતલબ આપણે જેમ લિસ્ટ બનાવીએ ને કામનું, એવું મનની અંદર પણ કામના કેટલા બધા લિસ્ટ હોય છે અને આ લિસ્ટ આપણને હેવી કરે છે, આપણને થકવી દે છે, મન પર ભાર વધારે છે। મન પર ભાર વધારે એટલે શું થાય? મન કન્ફ્યુઝ થાય, આ કરું કે તે કરું, એને કારણે શું થાય? ઓવરથિંકિંગ સ્ટાર્ટ થાય। હવે મન પાસે ઘણા અધૂરા વિચારો હોય ત્યારે મન શું કરે ખબર છે? એ બધાને ન્યાય આપવાનો પ્રયાસ કરે। શું કરે? બધાને એક સાથે સાંભળવાનો પ્રયત્ન કરે, અને બધાને એક સાથે સાંભળવાનો પ્રયત્ન કરે એટલે શું થાય? એક સાથે થાય જ નહીં આટલું બધું કામ, કારણ કે મન બનેલું છે એક સમયે એક કામ કરવા માટે। હવે મનને આ બધું યાદ રાખવું પડે અને હું ભૂલી ન જાઉં તો આ એક નવું ટેન્શન પાછું, એટલે મન શાંત થતું જ નથી। આ એનો મેઇન પ્રોબ્લેમ, ગૂંચવાડો। હવે આની સાથે પ્રોક્રાસ્ટિનેશન કેમ જોડાય છે ખબર છે? આળસ કેમ જોડાય? હવે કામ કેમ ટળે છે? કારણ એનું એકદમ સિમ્પલ જ છે। સિમ્પલ એ છે કે મન પહેલેથી જ ઘણું બધું લઈને બેઠું છે અને વળી પાછું એમાં એક નવું કામ આવી ગયું, એને પણ એમ થાય કે આ કામ ક્યારે પૂરું થશે? ઓલરેડી બીજા માઇન્ડની અંદર તો ઘણું બધું પડ્યું જ છે, એટલે એમ કે હમણાં નહીં, પછી, આજે નહીં, કાલે, એમ કરતું, કારણ કે અહીંયા બધું ભરાઈ ગયું છે। શું ભરાઈ ગયું છે? ઓવરથિંકિંગ। એટલા માટે એ વિચારોને, નવી વાતોને કામ પર લેતું નથી। હવે આપણે પ્રેક્ટિકલ વાત કરીએ, આનો સરળ સાદો સીધો ઉપાય। એક કાગળ લો અને પેન લો, શીર્ષક લખો, ઉપર ટાઇટલ મારો, મારા અધૂરા વિચારો, પછી જે કાંઈ મનમાં ચાલતું ને બધું લખી નાખો। પછી લખો મારે પૂરા કરવાના કામો, લખી નાખો મારે આટલા કામ પૂરા કરવાના। પછી જે પૂરા કરવાના કામ છે એની સામે ડેટ બી લખો, માણસને કોઈને મળીને કરવાના તે, પણ એને ત્યાં ફિનિશ કરો। જો બધું કાગળ પર આવી જશે ને, આ તમને એકદમ નાની વાત લાગે, કદાચ હસવું બી આવતું હશે, પણ તમારા માઇન્ડને શાંત કરવું હોય, સ્ટેબલ કરવું હોય, અને જો તમને શાંતિ જોઈતી હોય, મનને કામ કરવું હોય, તો પેન પેપર લઈને બેસો। બહુ જોરદાર ટિપ્સ છે આ। હવે દરેક વિચારનો જવાબ હોવો જ જોઈએ, પણ આવું થતું નથી। કેટલાક વિચારો ફક્ત ઓળખવાની જ જરૂર હોય, દરેક વિચારના જવાબ હોય જરૂર નથી, ખાલી લખી નાખો, ઓળખી નાખો, તમે લખશો એટલે થશે, આ તો કંઈ કામનું જ નથી। પણ છતાંય ક્યાંકથી આવી ગયો અને ત્યાં પડ્યો હોય, કચરા રૂપે પડ્યો હોય, તો એને હમણાં સોલ્વ કરવાનો નથી। ખાલી એક્સેપ્ટ કરી લે ને, આ મારી પાસે આવ્યો છે વિચાર, પણ હમણાં એને કાંઈ કરવાનું નથી, સાઈડ પર મૂકી દેવાનો, તો પણ માઇન્ડ શાંત થઈ જશે। બહુ જ સમજદાર છે માઇન્ડ, પણ આપણે પોતે જ એમાં ગૂંચવાડો કેટલો બધો ઊભો કરીએ છીએ। એને થોડુંક સમજવાનું છે। શું સમજવાનું છે? મન જુદું છે, તમારા વિચારો જુદું છે। આ બે વસ્તુ જો તમે સમજીને એને અલગ કરી નાખશો અને પછી લખવા માંડશો કે આ ફ્યુચરનો સ્લોટ છે, આ ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે, અત્યારે એનું કંઈ કામ નથી, વગેરે, તો મન કોઈ એક જગ્યાએ ચોંટશે નહીં અને એક વિચાર વારંવાર કરશે નહીં, અને તમને નવું કામ કરવા દેશે। તમારી આળસ બી જશે, ઓવરથિંકિંગ પણ જશે। અહીંયા તમારું મન ખોટું નથી, એ ઘણું બધું એક સાથે કામ લઈને બેઠું છે, એટલા માટે કન્ફ્યુઝ થાય છે, એટલા માટે એ ઓવરથિંકિંગ કરે છે, એટલા માટે એ આળસ કરે છે। એનો કોઈ વાંક નથી, એટલે તમારો વાંક નથી, ફક્ત સમજવાની જરૂર છે। જો તમે સમજશો તો એ મન પોતે પોતાનો રસ્તો કરી લેશે, ખાલી એને જરાક ડાયરેક્શન આપી દો તમે। તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખો ડાયરેક્શન, અને વિડીયો સબસ્ક્રાઈબ કરો। અહીંયા આપણે મનને દબાવવા, કંટ્રોલ કરવા કે પ્રેશરમાં લાવવા માટે મળતા નથી। અહીંયા ફક્ત આપણે મનને સમજીએ છીએ અને ડાયરેક્શન આપીએ છીએ। થેન્ક યુ વેરી મચ। જો કોઈને કાંઈ વધારે ક્વેશ્ચન હોય અને પર્સનલ એ ઇસ્યુ હોય તો DM કરો મને।